સર સામાજિક વિજ્ઞાનનું પેપર જે અમારું 18 માર્ચ લેવાનું છે એ શેમાંથી આવશે સર? તો જી હા વિદ્યાર્થી મિત્રો, તમારા મનમાં રહેલો આ પ્રશ્નનો જવાબ આજના લેક્ચરમાં તમને મળશે કે આપણું બોર્ડનું પરીક્ષાનું પેપર આ સવાલોમાંથી આવશે. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર હું પાઠજાની આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું. વાયરલ આઈએમપી, યસ સર. સૌથી પહેલા બ્લુપ્રિન્ટ કે જે તમને અગાઉ વિડીયોમાં મળી ગઈ હશે, આપણા 1 થી 23 ચેપ્ટરની કુલ ગુણભાર 109 માર્ક સાથેની છે, જનરલ વિકલ્પ સાથે. કયા ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછાય છે, કયા સવાલમાંથી, કયા વિભાગમાંથી, નકશો કયા ચેપ્ટરમાંથી, આ બધું જ તમારા માટે છે. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો, પણ આખી બ્લુપ્રિન્ટ જોતી હોય તો આ ચેનલમાં વિડીયો સેશનમાં જઈને તમને બ્લુપ્રિન્ટનો વિડીયો પણ તમને મળી જશે. ન જોયો હોય તો જોઈ લેજો. વાત આપણે આગળ કરીએ કે સર સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ પ્રમાણે ગુણભાર શું છે? તો વિભાગ એ 24 વિકલ્પ, વિભાગ બી 13 માંથી કોઈ પણ 9 સવાલ લખવાના છે. જેટલા આવડતા હોય એટલા સવાલ લખવાના છે. વધારે સવાલ લખો છો કોઈ વાંધો નથી, પણ ખોટો પછી વધારે 13 લખવાનો આગ્રહ નહીં રાખવાનો. વિભાગ સી માં 9 માંથી કોઈ પણ 6 જે આવડતા હોય, પહેલા વધારે આવડતા હોય એ પહેલા લખવાના, થોડોક ઓછો ફાવતું હોય પાછળ લખવાના. 7 માંથી 4 પ્રશ્નો વિભાગ ડી, અને 8 એટલા માટે લખ્યું કારણ કે નકશો પણ પૂછાય છે, એટલે 8 માંથી 5, 5 ચોક 20 નકશા સાથે અહીંયા 20 માર્ક થાય છે. આ તો થઈ ગઈ પ્રકરણ પ્રમાણે ગુણની ફાળવણી. હવે મેન મુદ્દા ઉપર આપણે આવીએ કે સામાજિક વિજ્ઞાન વિષયમાં કેટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પહેલું, પાઠ્યપુસ્તકને સૌથી વધારે પ્રાધાન્ય આપવાનું છે, કારણ કે બોર્ડની અંદર પેપર ચોપડીમાંથી જ આવે છે. જવાબની ભાષા પણ ચોપડી આધારિત લખવી. રેડી? બીજું, મુદ્દાસર તૈયારી કરવી. ફકરાને ગોખવાના નથી, મુદ્દા ટુ મુદ્દા 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 પાડીને જ લખવાના છે. એ પછી કોઈ પણ સવાલ હોય, 2 માર્કનો હોય, 3 માર્કનો હોય, 4 માર્કનો હોય, મુદ્દા પાડીને જ જવાબ લખવાનો રહેશે. ત્યાર પછી ચાર્ટ અને કોષ્ટક એટલે કે સાલવારી હોય, પાક હોય, જમીન પ્રકાર હોય, બધાને ચાર્ટ આધારિત યાદ રાખવો. ઘણી બધી શોર્ટકટો આપેલી છે, પ્રિન્ટ પણ તમે કરાવેલી હશે. રેડી? માઇન્ડ મેપ પણ તમારી પાસે છે, ચિત્ર આધારિત પ્રશ્નો પણ તમારી પાસે આવશે. પહેલું, સળંગ ફકરાના બદલે મુદ્દા પાડો. બીજું, સાલવારીને નીચે અંડરલાઈન કરો. મહત્વના શબ્દ નીચે અંડરલાઈન કરતા જાઓ, જેથી કરીને પેપર ચેક કરનાર વ્યક્તિને તમારો આખો સવાલ વાંચવો ન પડે. મહત્વના મુદ્દાઓ પર અંડરલાઈન કરેલી હોય એટલું વાંચી લે એટલે તમને પૂરામાંથી પૂરા માર્ક આપી દે. ત્રીજી વસ્તુ, નવો વિભાગ નવા પાના ઉપર. અને ચોથું, દરેક વિભાગનું વ્યવસ્થિત આયોજન કરી લ્યો. શરૂઆતથી સ્પીડ વધારો રાખજો, નહીતર પાછળથી તમે ગમે એટલું સ્પીડમાં લખશો, અક્ષર ખરાબ થશે અને તમારું પેપર છૂટવાના ચાન્સીસ છે. ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સર અમે વિભાગ ડી થી શરૂઆત કરી, પેપર ચાલે, કોઈ વાંધો નથી, પણ મારો એવો આગ્રહ છે કે ABCD પ્રમાણે લખો. એમાં ખાસ કરીને BCD લાઈનમાં જ લખો. શું કામ? કારણ કે BC અને D લાઈનમાં લખો એટલે કદાચ 1% ચાન્સીસ એવો રહે કે વિભાગ ડી માં કદાચ તમારી અડધો પ્રશ્ન તમે કદાચ બહુ સ્લો લખો છો તો અડધો પ્રશ્ન કદાચ છૂટી જાય તો પણ 2 જ માર્ક જાય. જ્યારે તમે D, C અને B આવી રીતે લખેલું હશે તો વિભાગ બી માં તમારા 3 થી 4 પ્રશ્નો છૂટી જશે, તો તમારા 6 થી 8 માર્કનું નુકસાન જશે. એને કરતા બેટર છે, હું સલાહ આપું છું ત્યાં સુધી B, C અને D લાઈનમાં લખો. વિભાગ બી માં 9 ની જગ્યા ભલે 11 લખો, 11 સવાલ અને 5 મુદ્દા. વિભાગ સી 6 જ લખવાના છે, પણ કદાચ 7 લખીને આવો તો પણ 7 સવાલ અને એના 10 મુદ્દા, 10 થી 11 મુદ્દા. વિભાગ ડી 4 લખવાના છે, ભલે 5 લખીને આવો પણ એમાં 12 થી 15 મુદ્દા લખવાના. વધારે પડતો બહુ લાંબો સવાલ કરવાનો નહીં. એ પછી 18મું ચેપ્ટર હોય, 10મું ચેપ્ટર હોય કે 17મું ચેપ્ટર હોય, સવાલ ભલે ચોપડીમાં બહુ લાંબા આપ્યા હોય, આપણને જેટલા માર્કનો પૂછ્યો છે એ પ્રમાણે જ ગુણભારની યાદી પ્રમાણે જવાબ લખવાનો. ઓકે? તમે 2 પાનાનો લખો કે 1.5 પાનાનો લખો, પૂરામાંથી પૂરા માર્ક જેટલા મળવાના હોય એટલા જ મળવાના હોય. પેપર ચેક કરનાર તમને વધારે માર્ક આપવાના નથી. નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ. હવે ભાઈ A1 બેચ તમારા માટે છે,
992445 પર કોલ કરી ઇવન બેચમાં જોડાઈ જાઓ, અથવા તો આપણી વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે ડાયરેક્ટ પણ એપ્લિકેશનમાંથી તમે જોઈન થઈ શકો છો. નેક્સ્ટ વાત કરીએ આગળ 2 માર્કના પ્રશ્નોની વાત કરીએ. ચેપ્ટર વાઇઝ વાત કરીએ. ચેપ્ટરનો નંબર આપેલો હશે અને અહીંયા કેટલા માર્કનો છે સવાલ, કેટલા વિભાગ કયા માર્કનો છે એ આપેલું હશે. ચેપ્ટર નંબર 1 માંથી સવાલ કરવાના છે. દ્રવિડો, નદીને લોકમાતાનું બહુમાન મળ્યું છે, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનો તફાવત, સંસ્કૃતિમાં કઈ કઈ બાબતનું વર્ણન છે, આર્ય પ્રજાતિનો પરિચય અને અમદાવાદમાં આવેલા સાંસ્કૃતિક વારસાની સ્થળની યાદી. આ છે ચેપ્ટર 1 ના સવાલો. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો ફટાફટ. ચલિए નેક્સ્ટ જે છે ચેપ્ટર નંબર 2 તરફ. સૌથી પહેલો સવાલ, લોથલના કારીગરો ધાતુમાંથી શું બનાવતા હતા? સંગીત રત્નાકરનો પરિચય, પ્રાચીન કલા તરીકે ચિત્રકલાનો પરિચય, ચર્મ ઉદ્યોગ, ગરબા અને ગરબીનો પરિચય અને જળતર કલા વિશે પરિચય આપો. આ બધા જ સવાલો મોસ્ટ આઈએમપી છે, જે પરીક્ષામાં આવવાના છે ને આવવાના જ છે. નેક્સ્ટ, ઇતિહાસ રચ્યો તો ને ફરી વાર ઇતિહાસ રચીશું, પણ પ્રેમ અને પ્રતિસાદ તમારે આપવો પડશે. જેમ પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષામાં પણ તમે પ્રેમ આપ્યો છે, એવી એના કરતાં પણ બહોળા પ્રમાણમાં તમારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હોય, તમારા જે ક્લાસમાં બેઠા હોય, તમારા કોઈ સગાવાલામાં હોય, તમારા કોઈ કાકા માસી દીકરાના ફઈનો દીકરો હોય, તો એને શેર કરજો કે ભાઈ મને આઈએમપી મળે છે, હું સારું રિઝલ્ટ લાવું છું, તને મળશે, તુંય સારું રિઝલ્ટ પરિણામ લાવ. એટલીસ્ટ ખાલી 5 વિદ્યાર્થી સુધી તો કયો, ફાયદો તમને થશે. આંગળી ચિંધ્યાનું પુણ્ય પણ તમને મળશે. બરોબર ને? ચલીએ નેક્સ્ટ આગળ જઈએ છે. વાત કરીએ તો ચેપ્ટર નંબર 6 સાંસ્કૃતિક વારસાના સ્થળો. આ ચેપ્ટરમાં બહુ બધા સવાલો તમને લાગતા હશે કે ભાઈ સર આ સવાલ પૂછી શકાય છે, આ સવાલ પૂછી શકાય છે. તો બહુ નાનીકડી શોર્ટ તમને કહેવાય ને કે યાદી આપી દીધી. મોટા જબર દરિયામાંથી એક નાનકડું તળાવ બનાવવું જેમ અઘરું છે, એમ અવડા મોટા સિલેબસમાંથી ખાલી આટલા જ સવાલ લાવવા એના કરતા પણ વધારે અઘરું છે. અને કેટલાય પેપરોનું એનાલિસિસ કર્યા પછી છેલ્લા 10 વર્ષના, એમાં છેલ્લા 10 વર્ષમાં માર્ચનું પેપર અને જુલાઈનું પેપર, એવા 2 પેપર એટલે 20 પેપર, છેલ્લા 20 પેપરના બોર્ડના પેપરને એનાલિસિસ કરી અને પછી આ સવાલો લઈને આવ્યો છું. એટલે ભરોસો રાખજો, અત્યાર સુધી હજારો વિદ્યાર્થીઓ રાખ્યો છે અને લાખો વિદ્યાર્થીના પરિણામ લાવ્યો છું, તો તમારું પણ લાવી દઈશ. કુતુબ મિનાર વિશે પરિચય આપો, એલિફન્ટાની ગુફા, કૈલાસ મંદિરનો પરિચય, ખજૂરાના મંદિરો, તાજમહેલ અને ફતેહપુર સિકરી. હું જેમ જેમ સાઈડમાં જાઉં એમ સ્ક્રીનશોટ પાડતા રહેજો. રેડી? ચલી. તો આ હતા ચેપ્ટર નંબર 6 ના સવાલો. સાથોસાથ સર 7મા ચેપ્ટરમાંથી ભાઈ તો વિભાગ એ માંથી છે, અને ખાસ વિભાગ એ માટે વિડીયોની નીચે લિંક આપેલી છે, જેમાંથી તને હેતુલક્ષી પ્રહારની પીડીએફ મળી જશે. પીડીએફ ડાઉનલોડ કરવામાં કઈ તકલીફ પડે છે તો નીચે નાનો વિડીયો પણ છે, અથવા તો 992445 પર કોલ કરી અને તું આ પીડીએફ ડાઉનલોડ કરી શકે છે. કારણ કે ઓબ્જેક્ટિવમાં સૌથી વધારે માર્ક અપાય. કોઈ 80 માંથી 80 આવનાર વિદ્યાર્થીને તો કોઈ પૂછે કે તારા વિભાગ કયામાં માર્ક કપાય છે, તો તને એક જ જવાબ આપશે, વિભાગ એ. જે વિદ્યાર્થીનો 79 માર્ક, 78, 77 માર્ક આવ્યા, અને તારે ચોક્કસ પૂછવાનું કે તારો કયા વિભાગમાં માર્ક કપાય છે. કારણ કે એ શું કામ, કોઈ 3 માર્કનો સવાલ હોય ને તો એમાંથી 12 મુદ્દા લખીને આવે ને તો 3 માંથી 3 માર્ક મળી જાય. એકાદ મુદ્દો ખોટો પડે ને તો ચાલે. જ્યારે આમાં વિભાગ એમાં 1 ભૂલ 1 માર્ક. જે આખા વર્ષની જે મહેનત કરેલી હોય ને એ બધી જ 1 માર્કના કારણે પસ્તાવો થઈ જાય. તો 1 માર્કથી જો પસ્તાવો ન હોય ને તો તારી હિતોલક્ષી પ્રહારની પીડીએફ તારા માટે કામની છે મારા વાલા. નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 9. તો ચેપ્ટર નંબર 9 માંથી જંગલ વિનાશના કારણો, વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાય, જંગલના પ્રકાર, 2 સંકલ્પના, રાજ્ય માલિકી અથવા ખાનગી જંગલ અથવા જૈવ આરક્ષિત ક્ષેત્ર અથવા ભારતમાંથી વન્યજીવ માટે લુપ્ત થતી વન્યજીવોની માહિતી. આ બધા સવાલ આવવાના છે. સ્ક્રીનશોટ પાડતા રહેજો ખાસ. ચલીએ બીજું ભાઈ કે બોર્ડની પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે.
ડરવાની કોઈ જરૂર નથી. આત્મવિશ્વાસ રાખજો. તમારા મહેનત કરી જ છે, આખા વર્ષ મહેનત કરી છે ને હવે એનું પરિણામ તમને મળવાનું છે ને મળવાનું જ છે. આ મહિનામાં નવું કંઈ નહીં કરતા, જેટલું આપીએ છીએ એટલું કરજો. કરેલું હોય એની રિવિઝન કરજો, કડકડાટ કરજો. નથી યાદ રહેતું તો ટૂંકા મુદ્દા બનાવીને, આખું લખાણ નથી ના પાડતો, પણ ટૂંકા મુદ્દા બનાવીને દરેક સવાલ જવાબ લખવાનો પ્રયાસ રાખજો. અમુક ચેપ્ટરમાં તમને એવું થશે કે ભાઈ આ સવાલ સર આના જેવો સેમ ટુ સેમ છે, પણ આખો ડિફરન્ટ હોય છે. સમજાય છે? ચલિए, તો આ ચેપ્ટર ઇઝી છે. વાત કરીએ 12મા ચેપ્ટરની. તાંબાના ગુણધર્મ અને એના ઉપયોગો. બે મુદ્દા, 2 માં લખી નાખવાના એટલે 4 માર્ક. 4 મુદ્દા થઈ જાય એટલે 2 માંથી 2 માર્ક મળી જાય. ભારતના કયા રાજ્યમાંથી કોલસો મળે છે? આધુનિક યુગને ખનિજ કહેવાય છે. ચૂનાના પથ્થરનો ઉપયોગ, મોસ્ટ આઈએમપી સવાલ, મોસ્ટ આઈએમપી સવાલ. કોલસાના ઉપયોગો. મેંગેનીઝ કયા રાજ્યમાંથી મળે છે? અને આજે બિન પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે? આટલા સવાલ તારા માટે મોસ્ટ આઈએમપી છે 12મા ચેપ્ટર માટે. રેડી? ચાલે, વધીએ આગળ. નેક્સ્ટ, વિદ્યાકુલની ટીમ આવશે તમારા શહેરમાં. અમારે તમને મળવું છે, તમારા પ્રશ્નોને સાંભળવા છે, તમારા ઉત્સાહને વધારવો છે. પણ ક્યારે? તમે આ ફોર્મ ફિલઅપ કરેલું હશે ત્યાં. વિદ્યાકુલની ટીમ સમગ્ર શહેરમાં, આખા ગુજરાતની અંદર આવવાની છે, તમારા સિટીમાં પણ આવવાની છે. ફોર્મ ભરી દેજો મારા વાલા. 13મું ચેપ્ટર, રાસાયણિક ખાતર ઉદ્યોગ વિશે માહિતી. ઊની કાપડ, રેશમી કાપડ, મોસ્ટ એમપી પર્યાવરણ અતિક્રમણ રોકવાના ઉપાય. શણ ઉદ્યોગ કઈ સમસ્યાનો સામનો કરી રહી છે? સિમેન્ટ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી. કૃત્રિમ કાપડ ઉદ્યોગ વિશે માહિતી અને પ્લાસ્ટિક ઉદ્યોગ વિશે માહિતી. આ ચેપ્ટર આમ જોવા જઈએ તો બહુ મોટું છે, પણ એમાંથી એકદમ શોર્ટ એનાલિસિસ. હવે એવું નહીં કહેતા સર આમાંથી આઈએમપી આપો, નહીં. 2 સવાલ પૂછાય છે 12માંથી 2. હવે એટલું તો કરવું પડશે ભાઈ, એને હાવ આળસ તો થશે જ નહીં, હે ને? ચાલે, આગળ જઈએ છે. નેક્સ્ટ, 20મું ચેપ્ટર, આતંકવાદની આર્થિક અસર. ટૂંક નોંધ લખો, સાંપ્રદાયિકતા સંપ્રદાય તમારા માટે કેટલું અગત્યનું છે. આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત, 2 મુદ્દા લખવાના. 2 આતંકવાદ અને 2 બળવાખોરીના. હું તો કહું છું 3 લખીને આવજો, એક સ્પેરમાં લખીને આવજો. કેમ? કદાચ ઉપરનો ખોટો પડ્યો હોય તો નીચે સ્પેરમાં લખેલો હોય તો માર્ક અપાય નહીં. ક્યારેક છે ને એડવાન્સ પ્લાનિંગ રાખવાનું. જેમ આર્મી ઓફિસર કેવું એક બેકઅપ પ્લાન રાખે, એ કોઈ યુદ્ધમાં ગયા હોય અને કદાચ આવું ન થાય તો બીજું પ્લાન રેડી હોય એના માટે. એમ આમાં પણ બેકઅપ પ્લાન રાખવાનો. એક એડવાન્સ એટલે કે એક વધારાનો મુદ્દો લખીને આવવાનો, જેથી કરીને કદાચ પરીક્ષામાં તમારો એકાદ મુદ્દો ખોટો પડ્યો હોય તો માર્ક અપાય નહીં. અને આ બોર્ડની પરીક્ષાની તક પાછી બીજી વાર મળે, પણ માર્ચ જેવી ન મળે. ખાલી એકાદ પેપર માટે ફરી પાછું જુલાઈમાં આપવું પડે, એવી ખોટી પછી ઓલું કહે ને કે મોરલ ડાઉન થાય અને ખોટો વિશ્વાસ ઘટે, એવું નથી કરવાનું. આપણે પ્લાનિંગ મુજબ જવાનું છે. નેક્સ્ટ જે છે, આતંકવાદની સામાજિક અસર. અને ખાસ બંધારણમાં અનુસૂચિત જાતિ માટે કઈ જોગવાઈ કરવામાં આવી છે. એસસી અને એસટી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે કઈ જોગવાઈ કરવામાં આવી છે. આતંકવાદની સામાજિક અસર, હું તો કહું છું આર્થિક અસર અને સામાજિક અસર આવે ને આવે જ. બોર્ડના છેલ્લા 5 વર્ષના પેપર જોઈ લ્યો, 2 માંથી 1 સવાલ તો હોય જ છે. જમ્મુ કાશ્મીરના લોકોને શા માટે સ્થળાંતર કરવું પડ્યું હતું? અને સાંપ્રદાયિકતાને નાબૂદ કરવા માટે, સાંપ્રદાયિકતાને રોકવા માટે, હાવ જડમૂળમાંથી કાઢવા માટે કેવા ઉપાયો હાથ ધરવામાં આવે છે, એની ચર્ચા આમાં કરવામાં આવી છે. ચાલો, આ હતા 2 ગુણના પ્રશ્નો. સર 2 માંથી 2 માર્ક લાવવા હોય તો કેટલા મુદ્દા લખવાના? 5.
4 લખીએ તો ચાલે? હા ચાલે, પણ એક મુદ્દો વધારે લખીને આવજો, બેકઅપ પ્લાન. 5 મુદ્દા લખીને આવવાના, તો 2 માંથી 2 માર્ક મળી જાય. દરેક સવાલને મુદ્દાથી મુદ્દા આવી રીતે મુદ્દા પાડીને જ જવાબ લખવાનો રહેશે, ફરજિયાત દરેક સવાલમાં. ચાલો, ત્યાર પછી 3 માર્કનો સવાલ છે. સર મારે 3 માંથી 3 મુદ્દા, 3 માંથી 3 માર્ક લાવવા હોય તો મારે શું કરવાનું રહેશે? તો 3 માંથી 3 માર્ક લાવવા માટે હું કહું છું એમ કે 10 મુદ્દા લખવા પડશે. 10 મુદ્દાનો જવાબ તારે ફરજિયાત લખવો પડશે. રેડી? ચાલીએ. ચેપ્ટર 3. ઓહો સર, બહુ મોટું ચેપ્ટર છે. અરે ભલે ને મોટું રહ્યું. પહેલો સવાલ પ્રાચીન ભારતનું નગર આયોજન. બીજો સવાલ ધોળાવીરા વિશે ટૂંકમાં માહિતી. ત્રીજો સવાલ લોથલ વિષયનો પરિચય. ચોથો સવાલ મોઢેરાનું સૂર્ય મંદિર. 5મો સવાલ હડપ્પાનો પરિચય. 6થો સવાલ દેલવાડાના જૈન મંદિરો. 6 સવાલ. રેડી? ચાલો, ચેપ્ટર 3 ક્લિયર? હાલો, સ્ક્રીનશોટ પાડી લેજો. નેક્સ્ટ ચેપ્ટર 4 વૈદિક સાહિત્ય. બરાબર? આપણા 4 વેદો, નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ. અને ગુપ્ત યુગને સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. વિધાન સમજાવો. મારા મત પ્રમાણે આ 2 માંથી એક વિદ્યાપીઠ અને વલ્લભી ને કાશીમાંથી એક વિદ્યાપીઠ આવે ને આવે. આ ચેપ્ટરમાંથી એક સવાલ આવે છે. બરાબર? 3 માર્કની અંદર પૂછાય છે. ભૂલતા નહીં. 5 જ સવાલ, પણ 5 સવાલ માંથી એકાદ સવાલ તો બોર્ડમાં આવે ને આવે જ. આગળ જઈએ. નેક્સ્ટ ચેપ્ટર નંબર 4 તો પૂરું થયું. હવે આપણે આગળ જઈએ કે 8મા ચેપ્ટરમાંથી. તો આ 8મા ચેપ્ટરમાંથી સંસાધનના પ્રકારો જણાવો. અથવા કાંપની અથવા કાળી જમીન, ક્ષેત્રફળ, જમીન, ફળદ્રુપતા, આબોહવા, વરસાદ, તાપમાન. બરાબર? આ બધું મોઢે કરવું પડશે. જમીન ધોવાણ અટકાવવાનો ઉપાય અથવા ભૂમિ સંરક્ષણ અટકાવવાનો ઉપાય. એવરગ્રીન પ્રશ્ન, કેમ બોર્ડમાં દર વખતે હોય જ. હોય જ. મોસ્ટ આઈએમપી. ત્યાર પછી જોઈએ તો નીચેના શબ્દની વ્યાખ્યા આપો. એકલ સંસાધન, વ્યક્તિગત સંસાધન અથવા વૈશ્વિક સંસાધન. આ 3 સવાલમાંથી એક સવાલ, એટલે કે આ 3 વ્યાખ્યામાંથી આવે. સંકલ્પના આપો અથવા વ્યાખ્યા આપો, એવું કોઈ પણ રીતે પૂછી શકાય છે. ભૂલ નહીં કરતા. સમજી લેવાનો પ્રશ્ન, ન આવડે તો 3 વાર વાંચવાનો, પણ ખોટી ઉતાવળ કરવાની નહીં. ઘડિયાળને સાઈડમાં રાખવાની અથવા હાથમાં પહેરીને જવાની. સાદી ઘડિયાળ પહેરીને જજો, પાછા ડિજિટલ પહેરીને નહીં જતા. સાદી ઘડિયાળ પહેરીને જજો, તમને કોઈ નહીં કઢાવે. હવે તમને તમારા સામાજિક વિજ્ઞાનના વિષયમાં ખબર છે કે ભાઈ સર મારે આ વિભાગમાં મારે આટલો સમય જાય છે, તો એટલા ટાઈમ સેટ કરીને પછી પેપર લખવાનો આગ્રહ રાખવાનો. એકાદ સવાલ ન આવડે ને તો એને એટલી જગ્યા રાખીને આગળ વધી જવાનું. છેલ્લે સમય મળે તો એમાં લખી દેવાનું, નો સમય મળે તો આડો લીટો મારી દેવાનો. રેડી? પણ એક સવાલ માટે ખોટી 10 થી 15 મિનિટ બગાડવાની જરૂર નથી. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો, વોટ્સઅપમાં ફોલો કરો. સાથે આવતા વર્ષ માટે ગુજરાતી વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ, કોમર્સ. કોમર્સ અને સાયન્સ બંને સર. હા મારા વાલા, નિયમ છે. ફરજિયાત સબસ્ક્રાઇબ કરવું પડશે. ભાઈ બહેન સાથે શેર કરવું પડશે, નહીતર ફેલ થઈશ. જોક સવાલ હે ને. નેક્સ્ટ આગળ વધીએ. 16મું ચેપ્ટર ઉદારીકરણ, લાભ ગેરલાભ, ખાનગીકરણ, લાભ ગેરલાભ. આના લાભ અને આના ગેરલાભ 2 ઓપોઝિટ જ છે. રેડી? સમજી લેજો, નહીતર પછી અઘરું લાગશે. ટકાઉ વિકાસ, પર્યાવરણ સુરક્ષાના પગલા, ટૂંક નોંધ લખો વિશ્વ વેપાર સંગઠન. બીજું,
મેગા શોર્ટ સિરીઝ જે લોન્ચ થઈ ચૂકી છે સામાજિક વિજ્ઞાન વિષય માટે, જેનો પ્રથમ લેક્ચર સંપૂર્ણ ઇતિહાસ એટલે કે આપણો સંપૂર્ણ વારસો કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. ન જોયો હોય તો જોઈ આવજો. ફરી પાછું આવતા રવિવારે આપણે ભૂગોળ તરફ જશું ને એના પછીના રવિવારે અર્થશાસ્ત્ર વિશે જશું. આખું સામાજિક વિજ્ઞાન આવી જશે મેગા શોર્ટની અંદર. જોવાનું ભૂલતા નહીં મારા વાલા. 18મું ચેપ્ટર ભાવ વૃદ્ધિના કારણો, ગ્રાહક શોષણના કારણો. ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષણ પણ છે અને અવરોધ પણ છે. ફરિયાદ કેવી રીતે કરવી અને ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ, ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવાના ઉપાયો. મોસ્ટ આઈએમપી. ચાલે નેક્સ્ટ 19મો ચેપ્ટર. કેટલા સવાલ કરવાના? માનવ વિકાસના પડકાર, કોઈ પણ એક, મહિલા સમાનતા માટે ગુજરાત સરકારની યોજના, મહિલા સશક્તિકરણની અવરોધકતા પરિબળો અને મહિલાઓ સાથે કેવા પ્રકારનો ભેદભાવ થાય છે તે. અથવા એક સવાલ પૂછાય છે કે મહિલા સમાનતા માટે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ, એટલે કે ક્રમિક રીતે જણાવો. મહિલા સમાનતા માટે ગુજરાત સરકારની યોજનાઓ. આવી ગયો સવાલ. ઓકે, માય મિસ્ટેક. ચાલો, રેડી, ડન. સ્ક્રીનશોટ. 4 માર્ક માટે, 4 માંથી 4 માર્ક લાવવા માટે આ ચેપ્ટર કરવાના રહેશે તમારે. 5, 10, 17 અને 21, જેમાંથી 5મા ચેપ્ટરમાંથી તમારે સવાલ કરવાના છે વૈદિક વિદ્યા તથા શલ્ય ચિકિત્સા. પ્રશ્ન નંબર 2 રસાયણ વિદ્યા, પ્રશ્ન નંબર 3 ગણિત શાસ્ત્ર અને પ્રશ્ન નંબર 4 વાસ્તુશાસ્ત્ર. ઓકે, 4 સવાલ. 4 માંથી 2 સવાલ બોર્ડમાં આવશે ને આવશે જ. નેક્સ્ટ વાત કરીએ તો આપણી હેતુલક્ષી પ્રહારની પીડીએફ, પેપર સેટ બંને છે. પેપર સેટની કોપી બહુ ઓછી બાકી રહી ગઈ છે. સોલ્યુશન સાથે છે, જવાબ ક્યાંય ગોતવા જવા નહીં પડે. આમાંથી જ પૂછાય છે. એ આપણી યુથ એન્ડ પબ્લિકેશન નામની યુટ્યુબ ચેનલ છે, એમાં તમને મળી જશે આનો કે ભાઈ આમાંથી કેટલું પૂછાણું છે. પ્રૂફ સાથે છે. ઉપર બોર્ડનો સવાલ છે, નીચે આપણો પેપર સેટનો સવાલ છે. પેપર સેટમાંથી લાખો વિદ્યાર્થીઓ તૈયારી કરે છે. તમે શું કામ પાછળ રહી જાઓ છો? આજે જ કોલ કરો 97444548 અથવા 49. હેતુલક્ષી પ્રહાર ટાર્ગેટ મિશન 24 આઉટ ઓફ 24 મારું લક્ષ્ય છે. કોમેન્ટ કરી દેજો તમારું શું લક્ષ્ય છે, 80 માંથી કેટલા માર્ક લાવવા છે. 10મું ચેપ્ટર કૃષિના પ્રકાર, ટેકનિકલ સુધારા, સંસ્થાનગત સુધારા, રવિ પાક ખરીફ પાક તફાવત, ઘઉંના પાકની ટૂંક નોંધ અને નીચે આપેલ ચિત્રના આધારે ચિત્ર જોઈ લો. પહેલા આ 2 ચિત્રો માંથી તાપમાન, વરસાદ, જમીનની અનુકૂળતાના રાજ્ય પૂછાય છે. ચિત્ર આધારિત લેક્ચર પણ થોડાક દિવસમાં શોર્ટ ટાઈમ આવી જશે. રેડી? તો આ બંને નકશો અને ચિત્ર આધારિત પ્રશ્નો પણ જોવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વાત કરીએ આગળ. ચેપ્ટર નંબર 17, જેમાંથી પૂછાતો સવાલ કે ગરીબી રેખા નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણ, બેરોજગારીના સ્વરૂપ, ખેતી ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારાઓ, વિશ્વ શ્રમ બજાર, બેરોજગારી ઘટાડવા માટેના કોઈ પણ 4 ઉપાય, માન્યપૂર્ણ યોજના, મનરેગા 2 યોજનાઓ કરવાની રહેશે. સ્ક્રીનશોટ પાડી લેજો ખાસ. ચેપ્ટર વાઇઝ સવાલ આપ્યા છે ભાઈ, એટલે ચેપ્ટર ગોતવાની જરૂર નહીં પડે. અને આપણું છેલ્લું ચેપ્ટર, ચેપ્ટર નંબર 21, જેમાંથી અન્ન સલામતીનો કાયદો, દિવ્યાંગો માટેની વિગતો, સુગમ્ય ભારત અંતર્ગત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં દિવ્યાંગોને મળતી લાભ, ભ્રષ્ટાચાર ડામવાના ઉપાય, દિવ્યાંગને મળતી વિશેષ સુવિધાઓ અને બાળ શ્રમિકોને અટકાવવાના ઉપાય. 6 સવાલ કરવાના છે ખાલી. સ્ક્રીનશોટ પડી લેજો ખાસ 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 ખાસ. ચાલે નેક્સ્ટ. ક્વોલિટી મતલબ વિદ્યાકુલ, ટોપર મતલબ વિદ્યાકુલ. મેન ચેનલમાં તો છો જ, બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે આમાં આઈએમપી આવશે અને આમાં પણ રિવિઝન લઈને આવશું. આઈએમપી આમાં પણ આવશે.
રેડી? ચલિए નેક્સ્ટ આગળ વધીએ. સર હવે તો નકશા પણ આઈએમપી માં આપી દો. પ્રશ્નો તો તમે આપી દીધા, વિભાગ એ માટે પણ આપી દીધો. વિભાગ એ માટે આપણો 6 કલાકનો મેગા લેક્ચર પણ પતી ગયો છે. સર નકશા પણ આપી દો એટલે સામાજિક વિજ્ઞાન પૂર્ણ. હાલ સૌથી પહેલા આમાં જો મોસ્ટ આઈએમપી આપ્યું હોય તો કાપની જમીન, પર્વતીય, રણ, આ 3. 9મા ચેપ્ટરમાંથી આપવું હોય તો દચીગામ, કોર્બેટ, ગુજરાતના 3 કાન્હા, એતુરનાગરમ, સુંદરવન, કાઝીરંગા અને પેરિયાર. આટલા મોસ્ટ આઈએમપી અને સાથે સાથે રણથંભોર. ઓકે, પક્ષી અભયારણ્યમાં નળ સરોવર. હાલ નેક્સ્ટ. સર નકશા નો પૂછાય એમપીમાં. યુથ એન્ડ સ્વયં પબ્લિકેશન નામની યુટ્યુબ ચેનલમાં જે મારો વિડીયો છે જ, ગયા વર્ષે પેપર સેટમાંથી કેટલા એમપી પૂછાણા હતા, જેમાંથી 4 માર્કના નકશામાંથી 3 પૂછાઈ ગયા છે પેપર સેટમાંથી. ભવિષ્યની વાણી ને સૂર્યોદયમાંથી તો બધા પૂછાણા છે. અભિમાન નથી, અમારો સ્વાભિમાન છે. મહેનત કરીએ છીએ એટલા એમપી આપીએ છીએ. ચાલો, ડાંગર અને ઘઉં આઈએમપી, બાજરી આઈએમપી, ચા અને કોફી આઈએમપી અને કોકો આઈએમપી. આ બાજુ સૌથી પહેલા શેરડી, કપાસ, પછી મગફળી, ખાસ આટલા આઈએમપી છે. નેક્સ્ટ 11મા ચેપ્ટરમાંથી 14મા ચેપ્ટરમાંથી જે જળમાર્ગ છે એમાંથી સૌથી વધારે એક આ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 અને રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3. ઓકે, ચાલો. 11માંથી તો ભૌતિક યોજનાઓ જ છે ખાસ કરીને. 13માંથી ખાસ કરીને સુતરાઉ, પછી ઉની, ખાંડ, ચાલો આ બાજુ લોખંડ, પછી પ્લાસ્ટિક ઉદ્યોગ, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ અને જહાજ બાંધકામ અને રેલવેના ડબ્બા. ચાલો આટલું છે આઈએમપી ને આઈએમપી. અને હવે મને એક મોટી સંખ્યામાં કોમેન્ટ જોઈએ છે કે ગુજરાત બોર્ડ કે હર બચ્ચે કે દિલ में रोल किसका. મોટી સંખ્યામાં મારે કોમેન્ટ જોઈએ છે, રોલ કિસકા, રોલ વિદ્યાગુલ કા. અને ખાસ આજના આ આઈએમપી તમને કેવા લાગ્યા છે કોમેન્ટ કરી દેજો. આજનો લેક્ચર તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો. અને 80 માંથી તમારે કેટલા માર્ક લાવવાના છે, જે તમારો લક્ષ્ય છે, જે તમારો ટાર્ગેટ છે, કેટલા માર્કનો છે, 80 આઉટ ઓફ કેટલા, એવી કોમેન્ટ કરજો. આ સાથે મળીએ છીએ. હું પારજાની આપની વચ્ચેથી વિદાય લઉં છું. થેન્ક યુ.